નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ, ખબર છે .com અને મારી સિદ્ધાર્થ દવેની ચેનલ સી ધ અર્થ ધ વે @સિદ્ધાર્થ29 પર આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ 5-6 કલાક વિશ્વ માટે એક બહુ જ સનસનીખેજ રહ્યા છે. ઈરાન એક 48 hours અલ્ટિમેટમ આપેલું ઇઝરાયલને that it will attack Israel in 48 hours અને રાત્રે લગભગ ઇઝરાયલ ટાઈમના 1:45 પોણા 2 વાગે મિસાઇલ્સનો એક ધોધમાર ઇઝરાયલ પર થયો. ઓલમોસ્ટ 200 થી 300 જેટલી મિસાઇલ્સનું એટેક થયું ઇઝરાયલ પર. એની પાર્શ્વભૂમિકા જો હું સી ધ અર્થ ધ વે સિદ્ધાર્થ29ના દર્શકોને અને ખબર છે .comના દર્શકોને જણાવું તો 1 એપ્રિલે ઇઝરાયલે મિસાઇલ એટેક કર્યું ડમાસ્કસ, સિરિયાની કેપિટલ, અને જે ઈરાનની એમ્બેસી છે એની બાજુની એક બિલ્ડિંગમાં કે જ્યાં જનરલ્સ હતા ઈરાનની કુર્દ ફોર્સીસના, એ લોકો ઉપર એટેક કર્યું એન્ડ દે ગોટ કિલ્ડ. નાવ એ પછી ઈરાન એકદમ ભણભણી ગયું. ઇટ ગોટ રિયલી એજિટેટેડ એન્ડ ઇટ ગેવ એન અલ્ટિમેટમ કે 48 hours લાસ્ટ જ્યારે એમને કીધું કે વિલ રિટાલિએટ. અને જો બાઇડનની ત્યારે સ્ટેટમેન્ટ પણ આવી that we have ironclad support to Israel. અને ઇન બિટવીન ગઈકાલે હું ન્યૂઝ ફોલો કરતો હતો અને જે યુએસના એક ચીફ, એક બહુ મોટા જનરલ છે મિશેલ કોગ્નર, એમને તરત જ જો બાઇડને કીધું કે તમે રવાના થાઓ. અને ગઈકાલે હી રીચ્ડ ઇઝરાયલ, મિડલ ઇસ્ટ, મે બી યુએસ વોરશિપમાં ક્યાંક હોઈ શકે અને હી ઇઝ ઓબ્ઝર્વિંગ એવરીથિંગ માઇન્યુટલી. આ દરમિયાન જ્યારે આ 200, 250, 300 મિસાઇલ એટેક થયું ત્યારે 1991માં જે ઇરાકની સ્કડ મિસાઇલ્સ હતી એની સામે પ્રતિકાર કરવા પેટ્રિયટ સિસ્ટમ એક્ટિવેટ કરેલી, જે યુએસ સપોર્ટેડ પેટ્રિયટ સિસ્ટમ છે. એટલે એક મિસાઇલ જો છોડવામાં આવે તો એની સામે એટલી જ ગતિથી બીજી મિસાઇલ, ઇટ ઇઝ સમથિંગ લાઈક, જો દર્શકોને હું જણાવું તો એક પિસ્ટલથી કોઈ ગોળી મારે અને સામેથી એટલા જ પ્રિસિશનથી બીજી ગોળી આવે. નોટ લાઈક રજનીકાંત મૂવી, બટ ઇન રિયાલિટી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. પણ આ ટેકનોલોજી, સ્કડ મિસાઇલ સામેની ટેકનોલોજી, પેટ્રિયટ મિસાઇલ 1991માં ઇઝરાયલે યુઝ કરેલી યુએસ ટેકનોલોજીથી. તો ધીસ ટાઈમ ઓલ્સો દે હેવ સ્ટાર્ટેડ યુઝિંગ ઇટ. એ સિવાય એ લોકોની જે આયરન ડોમ છે અને એક નવી ટેકનોલોજી આયરન બીમ વિચ ઇઝ લેઝર ઓપરેટેડ, એ પણ દે હેવ યુઝડ વેરી સક્સેસફુલી ઇન ધીસ. આના ઇમ્પ્લિકેશન્સ ભારત પર શું પડશે, સુરત અને ગુજરાત ડાયમંડ ઇન્ડસ્ટ્રી, ડાયમંડ હબ, એના ઉપર શું પડશે, એની ઉપર આપણે થોડીક વાત કરીશું. તો જેમ કે લાસ્ટ 24 hours 48 hours ભારત સરકારે એક એડવાઇઝરી જાહેર કરી હતી અને એમાં કીધેલું કે જેટલા પણ નાગરિકો ત્યાં રહી રહ્યા છે, બી કેરફુલ, સાવધાન, અને કોઈ પણ અહીંથી ત્યાં જતા હોય તો એ પણ સાવધાન થઈ જશો. છેલ્લા 1-2 મહિનામાં ઘણા બધા વર્કર્સ જે હરિયાણા, પંજાબ લેબરર્સ તરીકે જે ઇઝરાયલ જઈ રહ્યા હતા, જે ઓલરેડી પહોંચી પણ ચૂક્યા છે, અમુક જવાના બાકી છે, તો એ લોકોની મૂવમેન્ટને પણ ભારત સરકારે સ્ટોપ કરી છે. ઇન બિટવીન જેટલી પણ ફ્લાઇટ્સ છે ઇઝરાયલથી રશિયા, ઇઝરાયલથી ભારત, એ બધી પણ સ્ટોપ થઈ ગઈ છે. એર સ્પેસ અત્યારે એકદમ હોલ્ટ ઉપર છે. વોટ શેલ બી ધ ઇમ્પેક્ટ ઓન ભારત ઉપર એનું શું ઇમ્પેક્ટ પડશે? ઓબ્વિયસલી જે સપ્લાય, ઓઇલ સપ્લાય જે છે, સપ્લાય ચેઇન જે છે, એ આખી ડિસ્ટર્બ થવાની જ છે. ઇઝરાયલ એક એવું દેશ છે કે જે ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે ઇટ ઇઝ અ ફલ્ક્રમ, ઇટ ઇઝ એક ધુરી સમાન છે. અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે તેલવીવનું એક તેલવીવ ડિસ્ટ્રિક્ટમાં રમાદાન કરીને એરિયા છે વિચ ઇઝ અગેન અ હબ ઓફ ડાયમંડ ટ્રેડ. તો સુરત કે જ્યાં વર્લ્ડ્સ 90% ઓફ ડાયમંડ્સ ગેટ પોલિશ્ડ, ડાયમંડ કુડ બી માઇન્ડ એનીવેર, રશિયામાંથી માઇન્ડ થયેલું હોય, સાઉથ આફ્રિકામાંથી માઇન્ડ થયેલું હોય, પણ 10માંથી 9 ડાયમંડ એ સુરતમાં એ પથ્થરથી થાય છે, ડાયમંડ બને છે. એ જ રીતે ઇઝરાયલ પણ એક મેજર ટ્રેડિંગ સેન્ટર છે. તો ડેફિનેટલી ઇટ વિલ ઇમ્પેક્ટ વેરી બેડલી. એઝ ઇટ ઇઝ રશિયા યુક્રેન વોરના કારણે ડાયમંડ ટ્રેડ, ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર ઇમ્પેક્ટ થયેલો જ છે. પણ આ જો યુદ્ધ આગળ વધશે,
ઈરાને પોતાનું જે જવાબ છે આપી દીધું છે અને હવે એ યુએનમાં જે લોકોનું ચાર્ટર 15C છે તો ચાર્ટર 15C અંતર્ગત એણે કીધું છે કે મેં જે પણ કર્યું છે ઇટ ઇઝ ઇન રિટાલિએશન ટુ અટેક ઓન માય સોવરેન સ્ટેટ. પોતાની જે એમ્બેસી છે એને પોતાની એક સોવરેન સ્ટેટ ગણાવીને સિરિયાની એમ્બેસી પર, સિરિયામાં જે એમ્બેસી, ડેમાસ્કસમાં જે એમ્બેસી છે ઈરાનની, એના ઉપર જે એટેક થયું છે એને પોતાનું એક સોવરેન એટેક ગણીને એને કીધું છે કે મેં જે પણ કર્યું છે એ રિટાલિએશનમાં કર્યું છે. નાવ જો આ યુદ્ધ આગળ જશે તો એની ઇમ્પેક્ટ સિવિયર થશે ઓઇલ સપ્લાય પર અને ઇવન ડાયમંડ ટ્રેડ પર. જોતા રહો ખબર છે .com અને સાથે જોઈન માય ચેનલ સિદ્ધાર્થ at 29. See the earth the way. Namaste.